ગુડ મોર્નિંગ, પ્રેઝ યશુ મસાયા, પાસ્ટર ગેબ્રિયલ ફરીથી એકવાર તમારી મધ્યે બહુ સરસ મુદ્દો લઈને આવેલો છું. અને આ મુદ્દો હું ખાતરીપૂર્વક કહું, જો તમે જીવનમાં ઉતારશો તો તમારું જીવન પુષ્કળ બદલાઈ જશે. ઘણી બધી વાર આપણા જીવનની અંદર એક એવી ઈચ્છા હોય છે કે મારા જીવનમાં બી મોટું કામ થાય, ચમત્કાર થાય, ઈશ્વર મારા હકમાં કંઈક મોટું કામ કરે, મોટો ચમત્કાર કરે, અશક્યને શક્ય કરે, એક મોટી સાક્ષી ઊભી કરે. આજે વચનમાંથી થોડા ઉદાહરણ સાથે તમારી સમક્ષ એ પોઈન્ટ લાવું. ઈશ્વરને આપવા વિશે કશું કહેવા માગું છું. એક કલમ વાંચું તમારી સમક્ષ, એક ભાગ વાંચું અને પ્રાર્થના સહિત આપણે આગળ વધીએ. ભૂખ અને તરસ સાથે બેસજો. આખા બાઇબલમાં તમને આ પ્રિન્સિપલ, આ સિદ્ધાંત બતાડું કે તમે ઈશ્વરને આપતા શીખો. અને ઈશ્વરને જ્યારે તમે આપો, હું ખાલી નાણાંની વાત નથી કરતો, એટલે ધ્યાનથી જોજો, ધ્યાનથી સાંભળજો. નાણાં એક ભાગ ચોક્કસ છે, પણ ખાલી નાણાંની વાત નથી. પણ તમે ઈશ્વરને આપવા વિશે ગંભીર થઈ જશો ને, તમારા જીવનની અંદર પુષ્કળ મોટા કામ થશે. એક એક પ્રાર્થનાઓના જવાબ આવશે. એક બહુ જ મોટી કલ્પનાની બહારની બાબતો બનશે, મોટી સાક્ષીઓ ઊભી થશે. આવો આપણે એક ભાગ વાંચીએ અને પ્રાર્થના સહિત આગળ જઈએ. લુકનો 21મો અધ્યાય, તેની 1 થી 4 કલમ. તેણે ઊંચે જોયું તો શ્રીમંતોને ધર્મ ભંડારમાં દાન નાખતા દીઠા. એક દરિદ્રી વિધવાને તેમાં 2 દમડી એક દરિદ્રી વિધવાને તેમાં 2 દમડી નાખતી તેણે દીઠી. ત્યારે તેણે કહ્યું, હું તમને સાચું કહું છું કે આ દરિદ્રી વિધવાએ એ સઘળાઓ કરતાં વધારે નાખ્યું છે, કેમ કે સૌએ પોતાના વધારામાંથી દાનોમાં કંઈક નાખ્યું, પણ એણે પોતાની તંગીમાંથી પોતાની જે ઉપજીવિકા હતી તે બધી નાખી દીધી. પ્રાર્થના કરીએ. અમારા જીવતા ઈશ્વર પ્રભુ યેશુ મસીહ, અમે તમારો હૃદયથી આભાર માનીએ છીએ, કારણ કે તમારા જીવંત અને પરાક્રમી વચનો, સમર્થ વચનો, એના દ્વારા તમે અમારી સાથે વાત કરો છો, વ્યવહાર કરો છો, અમને સૂચનાઓ આપો છો, માર્ગદર્શન આપો છો, દોરવણી આપો છો. આ સમય પણ તમારી સમક્ષ જ્યારે અમે ભૂખ અને તરસ સાથે બેઠા છીએ, પ્રાર્થના કરીએ છીએ, પવિત્ર આત્માને તમે અમારી પર રેડી દો અને તમે આ વચનના ખુલાસામાં અમને લઈ જાઓ અને એનાથી તમે એકલા જ માન અને મહિમા પ્રાપ્ત કરો. તમારા સુરક્ષિત હાથોમાં સોંપેલા રહેતા આ પ્રાર્થના પ્રભુ યેશુ મસીહના નામમાં કરીએ છીએ. આમીન. તમે જુઓ, અહીંયા એમ લખેલું છે કે જ્યારે બાઇબલ આપણને એક નિયમ શીખવે છે કે લેવામાં ધન્યતા નથી, પણ આપવામાં ધન્યતા છે. અને ઈશ્વરને આપવું, ખાસ કરીને ઈશ્વરને આપવું, એ તો કેટલા બધા મોટા ચમત્કારો સર્જે છે અથવા સર્જી શકે છે, એ તમને વચનમાંથી કહું. સૌથી પહેલી બાબત અહીંયા એમ લખેલી છે કે એક બાઈએ આવીને આપ્યું, અને એમ લખેલું છે જ્યારે એણે ચર્ચમાં આવીને દાન આપ્યું તો પ્રભુ ઈસુનું ધ્યાન ખેંચાયું. પ્રભુ ઈસુએ જોયું કે એણે કેવી રીતે આપ્યું, એણે કેટલું આપ્યું. વાલા ભાઈઓ અને બહેનો, જ્યારે આપણે ઈશ્વરને આપીએ છીએ ને, ત્યારે ઈશ્વરનું ધ્યાન આપણી તરફ ખેંચાય છે. ઘણા બધા લોકો વિચાર કરે છે કે કેવી રીતે ઈશ્વરનું ધ્યાન મારી તરફ ખેંચવું. પણ આજે આ મુદ્દો, કોઈ કહેશે પ્રાર્થના કરીને ખેંચવું, કોઈ કહેશે ઉપવાસ કરીને ખેંચવું. આ ચોક્કસ એ બધી બાબતો છે કે ઈશ્વર આપણી તરફ ધ્યાનથી એ બાબતોમાં ખેંચાઈ જોવે. પણ આજે તમને આપવા વિશે કહું કે જ્યારે આ બાઈએ, એક વિધવા બાઈએ પોતાનું બધું જ આપી દીધું, અને જ્યારે એણે આપ્યું, એવું તો માનતા જ નહીં કે આપણે જ્યારે ચર્ચમાં જઈને દાન આપીએ છીએ ત્યારે ઈશ્વરનું ધ્યાન નથી. હું તમને સાચું કહું, બીજાઓએ આપ્યું, આ બાઈએ પણ આપ્યું, પણ જ્યારે આ બાઈએ આપ્યું અને એ બાઈએ બલિદાન સાથે આપ્યું, એણે પ્રેમ સાથે આપ્યું, ત્યારે બાઇબલ એમ કે છે, કેમ કે તમે પ્રેમ કરો તો જ બલિદાન સાથે આપી શકો. અને એણે પોતાનું બધું જ આપી દીધું. એણે જ્યારે આપ્યું તો ઈશ્વરનું ધ્યાન એ દિશા તરફ ખેંચાયું. હવે ઈશ્વરનું ધ્યાન જો ખેંચાય તો તમને શું લાગે છે, એ ચૂપચાપ રહેશે? એ શક્ય જ નથી. ઈશ્વરનું ધ્યાન ખેંચાયું, પ્રભુ ઈસુનું ધ્યાન ખેંચાયું. હું ચોક્કસ માનું છું કે ઈશ્વર એના હકમાં, આ બાઈના જીવનમાં એટલા મોટા ચમત્કારો કરી દીધા હશે, એને જિંદગીમાં કદી કોઈ વાનાની ખોટ નહીં પડી હોય. કેમ કે એણે એ રીતે આપ્યું અને એટલું આપ્યું, અને કે જેથી ઈશ્વરનું ધ્યાન એની તરફ ખેંચાય. અને જો ઈશ્વરનું ધ્યાન ખેંચાય તો પછી એ ચૂપચાપ રહે જ નહીં. હાલેલુયા. હું તમને ઉદાહરણો આજે આપવા માંગુ છું. આ મુદ્દો સમજાવવા માટે ઉદાહરણો આપવા માંગુ છું. વધારે ડિટેલમાં કે ડેપ્થમાં સંદેશાના રૂપે લઈ જવા માંગતો નથી. અને એટલે તમે જુઓ, બીજો દાખલો તમને આપું. યોહાનની લખેલી સુવાર્તા, અને યોહાનની લખેલી સુવાર્તા અને એનો
છઠ્ઠો અધ્યાય, અહીંયા એમ લખેલું છે, મેં તમને કીધું એમ તમે ઈશ્વરને આપો, ઈશ્વરના હાથમાં કશું બી મૂકો, ખાલી નાણાંની વાત નથી પણ કશું પણ તમે મૂકો અને બલિદાન સાથે મૂકો તો એ બહુ મોટા ચમત્કારો સર્જે છે, બહુ જ મોટા ચમત્કારો સર્જી શકે છે. અને એટલે અહીંયા યોહાનના છઠ્ઠા અધ્યાયમાં તમે 1 થી 13 કલમ વાંચો તો એક બાબત લખેલી છે. અહીંયા એમ લખેલું છે કે પ્રભુ ઈસુની પાછળ ઘણા લોકો ચાલતા અને 3 દિવસથી તેઓ ભૂખ્યા અને તરસ્યા હતા અને એ ભૂખ્યા હતા. અને પ્રભુ ઈસુ એમ કે છે પોતાના શિષ્યોને કે ભાઈ ખાવાની વ્યવસ્થા કરો, એ લોકોના માટે કશું કરો, શું કરીશું? અને બાઇબલ એમ કે છે ત્યારે પ્રભુ ઈસુએ 5 રોટલી ને 2 માછલીથી બહુ મોટો ચમત્કાર કર્યો અને 5000 થી વધારે માણસો, યહૂદી ઇતિહાસકારોના મતે લગભગ 40,000 જેટલા લોકોને, પત્નીઓ અને બાળકોને ગણીને લગભગ 40,000 જેટલા લોકોને જમાડ્યા. અને કેવી રીતે બી બાઇબલ એમ કે છે એટલું બધું ખાવાનું પ્રભુ ઈસુએ ચમત્કાર કરીને આપ્યું કે લોકો ખાધે જ રાખ્યું ને છતાંય છેલ્લે 12 ટોપલા ભરીને કકડા બચ્યા. પણ એ ચમત્કાર થયો કેવી રીતે? એ ચમત્કાર કેમ થયો? કારણ કે અહીંયા પણ એ મુદ્દો આપણે જોઈએ છીએ કે ઈશ્વર એક છોકરાએ આવી અને આપ્યું. પ્રભુ ઈસુને માટે એવું એ મહત્વનું નહોતું કે કેટલું આપે છે, પણ આપ્યું ને એ મહત્વનું હતું. અને એટલા માટે બાઇબલ એમ કે છે કે જ્યારે બીજાની પાસે કશું ખાવાની વ્યવસ્થા નહોતી, એટલા પૈસા બી નહોતા, ત્યારે એક છોકરાએ એને 5 રોટલી ને 2 માછલી આપી. અને જ્યારે 5 જવની રોટલી ને 2 માછલી આપી અને ઈશ્વરને આપી, ઈસુ ખ્રિસ્તના હાથમાં આપી, અને ઈશ્વરના હાથમાં તમે કશું આપો એનાથી મોટો ચમત્કાર થઈ જાય. અને બાઇબલ એમ કે છે કેમ કે ઈશ્વર તમે બીજાના હાથમાં કશું મૂકશો એ લઈને બેસી રહે, તમે પ્રભુ ઈસુના હાથમાં કશું બી મૂકશો એ કદી લઈને બેસી નહીં રહે. એનાથી મોટું કામ કરશે, મોટો ચમત્કાર કરશે. એક બાઈએ 2 દમડી આપી અને એણે ઈશ્વરનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું. બીજા નહીં ખેંચી શક્યા, પણ આ બાઈએ ઈશ્વરનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું. આ છોકરાએ 5 રોટલી ને 2 માછલી આવી અને પ્રભુ ઈસુના હાથમાં મૂકી. શું પરિણામ આવ્યું? બાઇબલ એમ કે છે એ જુવાન હતો, એનું ખાવાનું હતું. એટલે એણે ભૂખ્યા રહેવાની શરતે કે કંઈ વાંધો નહીં, જે થાય એ પણ હું ઈશ્વરને આપી દઉં. અને બલિદાન સહિત જ્યારે ઈશ્વરને એણે આપી દીધું ત્યારે બાઇબલ એમ કે છે 40,000 જેટલા લોકોએ ખાધું. આ છોકરાએ બી ખાધું અને બીજાએ બી ખાધું અને ઓળકાર ખાઈને ખાધું હશે. કેમ કે બાઇબલ એમ કે છે છેલ્લે એમની થાળીમાં કકડા વધ્યા, છેલ્લે એ ખાવાનું પૂરું નહીં કરી શક્યા, એટલું બધું ખાવાનું એમને મળ્યું. હાલેલુયા. તમે ઈશ્વરના હાથમાં કશું મૂકો, તમને કદી કોઈ વાનાની ખોટ નહીં પડે. તમે ઈશ્વરના હાથમાં કશું મૂકો, મોટો ચમત્કાર થઈ જશે. તમારા માટે તો થશે, તમારા સાથે સાથે બીજા કેટલાયના જીવનમાં ચમત્કાર થઈ જશે. મેં તમને કીધું એમ ઉદાહરણો સાથે આ બાબત વાત કરીશ. તમે જુઓ, મૂસાનો દાખલો આપણે લઈએ. મૂસાના માટે એમ લખેલું છે, આપણે જોઈએ નિર્ગમન તેનો 4થો અધ્યાય. અને અહીંયા એમ લખેલું છે જરૂરિયાત બહુ મોટી હતી, કેમ કે ઈશ્વર મિસરમાંથી ઇઝરાયલીઓને છોડાવવા માંગતા હતા. ઈશ્વરને સામર્થ્ય હાથે બહુ મોટા કામ કરી અને મિસરમાંથી ઇઝરાયલીઓને બહાર કાઢવા હતા. અને મૂસા એમનું પસંદ કરેલું પાત્ર હતો. મૂસાના દ્વારા ઈશ્વર મિસરમાંથી બહાર લાવવા માંગતા હતા. પણ અહીંયા તમે જુઓ આ નિયમ પ્રમાણે એ બને એ પહેલા શું થયું? એ ઈશ્વર એમ કે છે મૂસાને બીજી કલમની અંદર, અને યહોવાએ તેને કહ્યું કે તારા હાથમાં એ શું છે? અને તેણે કહ્યું કે લાકડી. અને ત્રીજી કલમ, અને તેણે તેને કહ્યું કે તે ભૂમિ પર નાખ. અને તેણે તે ભૂમિ પર નાખી એટલે તે સર થઈ ગઈ અને મૂસા તેની આગળથી નાઠો. કહેવાનો અર્થ એ, તમે જુઓ અહીંયા એક ચમત્કાર થયો. શું થયું? ઈશ્વરે મૂસા પાસે લાકડી માંગી, એટલે ઈશ્વરને મિસરમાંથી ઇઝરાયલીઓને છોડાવાતા, ઈશ્વરને ચિહ્નોને ચમત્કારો કરવાતા, ઈશ્વરને સામર્થ્ય હાથે મૂસા દ્વારા ઇઝરાયલીઓને બહાર લાવવાતા. પણ એ કરે એ પહેલા બાબત એ હતી કે આ નિયમ પ્રમાણે મૂસા તું શું આપીશ? બોલ, તું શું આપીશ એ વાત કર. અને એવા સમયે મૂસા ઈશ્વરને શું આપી શકતો હતો? ઈશ્વરે કીધું તારા હાથમાં શું છે? લાકડી છે, લાકડી આપી દે. લાકડી મૂસા ઈશ્વરને આપી દીધી. આ લાકડીથી 40 વર્ષ સુધી એણે ઘેટા બકરા ચરાયેલા. આ લાકડીથી કદી કોઈ ચમત્કાર નહોતો થયો, આ લાકડીથી કદી કોઈ મોટા કામ નહોતા થયા. પણ હવે શું થયું? એણે એ ઈશ્વરને આપી દીધી ને. તમે ઈશ્વરને કશું બી આપો, તમે એના હાથમાં એકવાર મૂકી દો, એનાથી બહુ મોટા કામ થઈ જાય. તમે જુઓ 17મી કલમ. હવે ઈશ્વરનું વચન શું કહે છે? અને ઈશ્વરે મૂસાને કહે છે આ લાકડી તારા હાથમાં તું લે અને તે વડે તું ચિહ્ન કરી બતાવ. હવે ઈશ્વર એમ કે છે મૂસા જા, આ લાકડી લઈને અને આ લાકડી દ્વારા મોટા કામ કરી બતાવ, મોટા કામ કર. હવે કેવી રીતે એ લાકડીથી મોટા કામ થાય? હકીકતમાં શું થયું? 20મી કલમ જોઈએ.
અને મૂસા પોતાની સ્ત્રી તથા પોતાના પુત્રોને લઈને તેમને ગધેડા ઉપર બેસાડીને મિસરમાં પાછો ગયો. અને મૂસાએ પોતાના હાથમાં દેવની લાકડી લીધી. હવે તમે જુઓ, આ લાકડી મૂસાની નહીં રહી, હવે આ લાકડી ઈશ્વરની થઈ ગઈ. કેમ કે મૂસા ઈશ્વરના હાથમાં મૂકી દીધી. 5 રોટલીને 2 માછલીથી ચમત્કાર કેમ થાય? કેમ કે એ પ્રભુ ઈસુના હાથમાં મૂકી દીધી. એટલે હવે એનું થઈ ગયું એટલે એ એનાથી બહુ મોટું કામ કરી શકે. આ લાકડી ઈશ્વરના હાથમાં મૂસાએ મૂકી દીધી. હવે ઈશ્વરની નહીં રહી, એટલે ઈશ્વરની ના રહી, મૂસાની ના રહી અને ઈશ્વરની થઈ ગઈ. એટલે કોઈ આશ્ચર્યની વાત કહેવાય. બાઇબલ એમ કહે છે આ લાકડીથી ઈશ્વરે કેવા કેવા ચમત્કારો કર્યા. તમે જુઓ, આ એક બાજુ મૂસા, એકલો મૂસા, પણ મૂસાના હાથમાં ઈશ્વરની લાકડી, અને એ લાકડી વડે નાઇલ નદીને લોહીમાં ફેરવી નાખી. નદી નાળાઓમાંથી દેડકાઓ બહાર કાઢી દીધા, રેતીમાંથી જુઓ ઉત્પન્ન કરી દીધી. અરે કેટલા ચમત્કાર! લાલ સમુદ્રના 2 ભાગ કરી દીધા. આ લાકડી વડે ખડકમાંથી પાણી આપી દીધું. આ લાકડી આ ઈશ્વરની લાકડી હતી. ઈશ્વરના હાથમાં તમે કશું પણ મૂકી દો, તમે ઈશ્વરના હાથમાં મૂકો, મોટા કામ થાય ને થાય. એનાથી કશું પાછું ના રાખો. જીવનમાં મોટા કામ જોવા હોય, ચમત્કારો જોવા હોય, ચિહ્નો જોવા હોય, મોટી સાક્ષીઓ જોવી હોય, ઈશ્વરના હાથમાં અલગ અલગ બાબતો મૂકતા શીખો. હજુ એક દાખલો આપું. તમે જુઓ, બીજો કાળુતાન એનો પહેલો અધ્યાય જોઈએ. હવે અહીંયા સુલેમાનની જ બાબત છે, સુલેમાનની સાક્ષી છે, સુલેમાન વિશે લખેલું છે. હવે સુલેમાન માટે એમ લખેલું છે કે 7મી કલમ એમ કે છે, તે જ રાત્રે દેવે સુલેમાનને દર્શન દઈને કહ્યું કે માગ, હું તને શું આપું? અને સુલેમાને દેવને કહ્યું, મારા બાપ દાઉદ ઉપર તે મોટી કૃપા કરીને તેની જગાએ મને રાજા ઠરાવ્યો છે. હવે હે યહોવા દેવ, તે મારા બાપ દાઉદને જે વચન આપ્યું હતું તે ફળીભૂત થાવ. કેમ કે પૃથ્વીની ધૂળની રજ જેટલા અસંખ્ય લોક પર તે મને રાજા કર્યો છે, અને આ લોકોને લગતી સર્વ બાબતોની વ્યવસ્થા હું કરી શકું. માટે મને ડાપણ તથા વિવેક બુદ્ધિ આપ, કેમ કે તારી આ મહાન પ્રજાનો ન્યાય કોણ કરી શકે? ઈશ્વરે સુલેમાનને દર્શન આપ્યું. સુલેમાન માટે મોટો પ્રશ્ન હતો. આ ધૂળની રચકણ જેટલા લોકો, હું આટલો જુવાન, આટલી નાની ઉંમરમાં રાજા બની બેઠો, કેવી રીતે એ લોકોનો રાજ કરી શકું? કેવી રીતે એ લોકોને આગેવાની આપી શકું? કેવી રીતે હું એ લોકોનો ન્યાય કરી શકું? મારી પાસે નથી જ્ઞાન, નથી બુદ્ધિ, નથી ડાપણ, નથી કોઈ અનુભવ. હું કેવી રીતે કરી શકું? બાઇબલ એમ કે છે એ જ રાત્રે ઈશ્વરે એને દર્શન આપ્યું. અને દર્શન આપ્યું તો દર્શનમાં ઈશ્વરે કીધું, બોલ સુલેમાન, તું શું માંગે છે? તે જે માંગે આપું. અને સુલેમાને ઈશ્વર પાસે બુદ્ધિ માંગ્યું, ડાપણ માંગ્યું. અને ઈશ્વર એટલા ખુશ થઈ ગયા કે એમણે કહ્યું, તે બુદ્ધિને ડાપણ માંગ્યું છે ને, તો જા, હવે તને પૈસા બી આપું, સોનું આપું, ચાંદી આપું, ખ્યાતિ આપું, બધું જ ઈશ્વરે સુલેમાનને આપ્યું. એટલી હદ સુધી કે બાઇબલ એમ કે છે પૃથ્વી ઉપર એના જેવો બુદ્ધિશાળી માણસ કોઈ બીજો થયો જ નહીં. હાલેલુયા. પણ એ કેમ બન્યું? ઈશ્વરે કેમ આવો અનુભવ આપ્યો? કેમ કે 6ઠ્ઠી કલમ એમ કે છે, તેથી મુલાકાત મંડપ આગળ પિત્તળની જે વેદી યહોવાની સન્મુખ હતી તેની પાસે સુલેમાન ગયો. જો ઈશ્વરની વેદી પાસે ગયો અને ત્યાં જઈને એણે શું કર્યું ને, તેના પર તેણે 1000 દહન અર્પણ ચડાવ્યા. હાલેલુયા. એણે ઈશ્વરને અર્પણો ચડાવ્યા, એણે ઈશ્વરને બલિદાન આપ્યા. 1000 પોતે ચડાયા. 1000 અર્પણ ચડાવવા એટલે તમે કલ્પના કરી જોજો, એ કેટલી મોટી બાબત કહેવાય. પણ કહેવાનો અર્થ એ અર્પણ એણે ચડાયા. એણે અર્પણો ઈશ્વરની હજુરમાં જઈને મૂક્યા અને ઈશ્વરના હાથમાં જાડે અર્પણો ચડાયા. એ જ રાત્રે વાર નહીં લાગી. કેટલો થાકી ગયો છે, પણ આવીને ઊંઘી ગયો. અને ઊંઘમાં ઈશ્વરે એની સાથે વાત કરી. ઈશ્વરે ઊંઘમાં આવીને એની સાથે વાત કરી. ઈશ્વરે ઊંઘમાં એને આવીને એની જે હૃદયની ઈચ્છા હતી એને પૂરી કરી. એની પ્રાર્થનાના જવાબ રૂપે આવ્યા. એનું ટેન્શન પ્રભુ ઈસુએ લઈ લીધું. એને ટેન્શન હતું કેવી રીતે હું રાજ કરીશ, કેવી રીતે રાજ કરીશ. પણ જ્યારે એણે અર્પણો આપ્યા, જ્યારે એ બાબત એણે ઈશ્વરના હાથમાં મૂકી, ઈશ્વરના હાથમાં કશું પણ તમે મૂકો, એક બાબત યાદ રાખજો, એનાથી મોટા કામ થઈ જશે. એનાથી એક છોકરાએ 5 રોટલી ને 2 માછલી ઈશ્વરના પ્રભુ ઈસુના હાથમાં મૂકી દીધી. એને બી ખાવાનું મળ્યું, બીજાને મળી ગયું. મૂસાએ લાકડી ઈશ્વરના હાથમાં મૂકી. એનો જે બોજ હતો એ બોજનો એ તો છુટકારો પામી ગયો. એ બોજથી છુટકારો પામી ગયો. ઇઝરાયલીઓને પણ એ લાકડી વડે એ ભાર લઈ આવ્યો.
જ્યારે સુલેમાનને પ્રશ્ન હતો, એને હૃદયમાં એ ચિંતા હતી કે હું કેવી રીતે આ લોકોનું રાજ કરીશ. અરે એણે ઈશ્વરના હાથમાં બલિદાનો મૂક્યા, એણે ઈશ્વરને અર્પણો ચડાયા, અને બાઇબલ એમ કે છે ઈશ્વરે એને અનુભવ આપી દીધો. અને આપી દીધો એટલું જ નહીં, ઈશ્વરે એને જ્ઞાન, બુદ્ધિ, ઢાપણ, ખ્યાતિ અને એ કદાચ કલ્પી ના શકે, વિચારી ના શકે એવી બાબતો ઈશ્વરે એના હાથમાં મૂકી દીધી. ઈશ્વરને આપતા શીખો. તમે ઈશ્વરને આપશો, લોકોને આપશો, લઈને ભાગી જશે. પણ તમે ઈશ્વરને આપશો, કંઈ પણ આપો, પણ એક બાબત યાદ રાખજો, ઈશ્વરને આપશો એ લઈને એ બેસી નહીં રહે. એના દ્વારા એ મોટું કામ કરશે, એના દ્વારા જ મોટી સાક્ષી ઊભી કરશે, એના દ્વારા જ તમારી ને મારી પ્રાર્થનાઓના જવાબ આવશે, એના દ્વારા જ અશક્ય લાગે એવી શક્ય બાબતો થશે. મરિયમની પાસે દૂત આવ્યો. મરિયમની પાસે દૂત આવીને કહે છે કે તારી પર પવિત્ર આત્મા આચ્છાદાન કરશે અને તું ગર્ભવતી થશે અને તારા દ્વારા જે દીકરો થશે એ પરાત્પરનો દીકરો કહેવાશે. મરિયમને માટે પ્રશ્ન હતો, એવું કેવી રીતે બની શકે? હું ગર્ભવતી કેવી રીતે બની શકું? આ કેવી રીતે શક્ય છે? આ કેવી રીતે બને? પણ બાઇબલ એમ કે છે, દૂતે એને કહ્યું લુક 1:37 ઈશ્વરને સઘળું શક્ય છે. ઈશ્વર પાસેથી આવેલું વચન એ કદી પણ પરાક્રમ વગરનું નહીં થશે. 38મી કલમમાં તરત મરિયમ શું કહે છે? હું તો દેવની દાસી છું, તારા કહેવા પ્રમાણે મારી સાથે થાવ. કૌંસમાં કહેવાનો મતલબ, તારા કહેવા પ્રમાણે મારી સાથે થાવનો મતલબ કે જો ઈશ્વરને મારું ગર્ભ જોઈએ છે, જો ઈશ્વરને મારું કુંવારાપણું જોઈએ છે, તો હું આપવા તૈયાર છું. અને એણે એનું કુંવારાપણું આપ્યું, એણે એનું ગર્ભ ઈશ્વરના હાથમાં મૂકી દીધું, અને કદી દુનિયામાં ચમત્કાર નહોતો થયો એવો ચમત્કાર થયો. એણે આપ્યું તો જ ચમત્કાર થયો. એણે જ્યારે આ ઈશ્વરના હાથમાં બાબત મૂકી દીધી, એલિઝાબેથ પણ બોલી ઉઠી, મારા પ્રભુની માને ધન્ય છે કે જેણે વિશ્વાસ કર્યો કે આવું જે દૂત કહીને ગયો એવી બાબત બી બનશે. હાલેલુયા. તમારે ને મારે આ નિયમ શીખી જવાની જરૂર છે. જો આપણે મોટા કામ જોવા હોય ને જીવનમાં, તો ઈશ્વરના હાથમાં કંઈક મૂકો, એને આપતા થાવ. બાઇબલ એમ કે છે જગતમાં તારણ બી એમને નહીં આવ્યું. ઈશ્વરે પોતે બી આ જ નિયમ પાડેલો છે. કેમ કે જેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી, એટલી બધી પ્રીતિ કરી, એટલે આઈ લવ યુ કહી દે નહીં રાખ્યું, પણ એણે આપ્યું. એણે એકાકી જેને દીકરો આપ્યો, એણે આપ્યું. અને એના આપવાથી પ્રશ્ન હળ થયો, એના આપવાથી મોટા કામ થયા. પ્રભુ યેશુ મસીહે બી ખાલી માણસ તરીકે આ જગતમાં આવી અને ખાલી ટાઈમપાસ નહીં કર્યો, એમણે પણ પોતાનું આપી દીધું. આજે તારણ એમને એમ આવ્યું નથી. બાઇબલ એમ કે છે એમણે આપ્યું, એમનું શરીર આપ્યું, એમનું લોહી આપ્યું. એમનું શરીર આપ્યું તો આપણને એમના સોળથી સાજાપણું આવ્યું. એમનું લોહી આપ્યું તો એનાથી આપણા પાપોની માફીનું સમાધાન આવ્યું. એમણે શિક્ષા સહન કરી તો આપણને શાંતિ મળી. આપણા અપરાધોને લીધે વિંધાયા, આપણા પાપોના લીધે તે કચડાયા. એમણે આપ્યું, એમણે પોતાનું બધું જ આપી દીધું, અને એના કારણે ઈશ્વરનું બધું જ આપણને મળી ગયું. જીવનમાં મોટા કામ જોવા હોય તો આ નિયમ પાળો, ઈશ્વરને આપતા શીખો. તમને ઘણીવાર પ્રશ્ન થશે, ઈશ્વરને શું આપું? મેં પહેલાં જ કીધું, ખાલી નાણાંની વાત નથી. ખાલી નાણાંની વાત નથી. મૂસાએ લાકડી આપીને તો ઈશ્વરે લાકડીનો પણ ઉપયોગ કરી લીધો. પ્રભુ ઈસુ એમ કે છે માર્ક 11:28 ની અંદર, તમે બોજ આપશો ને તો બોજ બી લઈ લઈશ. આજે કેટલા બધા લોકો ચિંતામાં જીવે છે. આ લોકડાઉનના સમયમાં કેટલી બધી લોકોને ચિંતા છે, પણ પ્રભુ ઈસુ તો એમ કે છે, ઓ વૈતરું કરનાર આવો તથા ભારથી લદાયેલા આવો, તમે સઘળા મારી પાસે આવો, તમારો બોજ આપી દો, એ બી લઈ લઈશ. કે જે તમે બોજ આપશો ને તો એ પણ લઈ લઈશ, અને સામે તમને શાંતિ આપીશ, વિસામો આપી દઈશ. એને આપી તો જુઓ, કંઈક તો આપો. મારી પાસે કંઈક ને કંઈક તો આપવાનું છે જ. તમે જે આપશો એને લઈને એ મોટો ચમત્કાર કરશે. તમે એને રાખ આપશો, યશા 61મો અધ્યાય, તમે એને રાખ આપશો તો બાઇબલ કે છે એ તમને મુગટ આપશે. તમે એને ખીન આત્મા આપશો તો બાઇબલ કે છે તમને સ્તુતિરૂપી વસ્ત્ર આપશે. તમે એને ભંગિત હૃદય આપશો તો બાઇબલ કે છે તમને દિલાસો આપશે. અરે તમે કંઈ બી પણ એને આપો, આપી તો જુઓ. તમે જે આપશો એને લઈને એ મોટો ચમત્કાર કરી દેશે. તમે આપશો તમારા માટે. ઓકે, નાણાંની વાત પર એક વાત યાદ આવી. તમે જુઓ, આપણે જોઈએ પ્રેરિતોના કૃત્ય એનો 10મો અધ્યાય, ત્યાં પણ એક બહુ સરસ બાબત લખેલી છે. બાઇબલ એમ કે છે સુવાર્તા પ્રચારનો સમય હતો, બહુ જ અજાયબ રીતે ચિહ્નો અને ચમત્કારો થઈ રહેલા, અને ઈશ્વરનું અજાયબ રીતે કાર્ય થઈ રહેલું. એવા સમયે યહૂદીઓમાં પહેલાં કામ થયું, પછી સમરૂનમાં, એટલે અડધા યહૂદી હતા અડધા યહૂદી નહોતા, એવા લોકોમાં કામ થયું. પછી સમય આવ્યો કે બિન યહૂદીમાં, અન્ય જાતિઓમાં કામ કરવાનું, વિધર્મી લોકોમાં કામ કરવાનું, તમારા ને મારા જેવા લોકોમાં કામ કરવાનું.
અને એના માટે ઈશ્વરે કર્નેલિયસના કુટુંબને પસંદ કર્યું. કર્નેલિયસના કુટુંબને જ કેમ પસંદ કર્યું? કેમ કર્નેલિયસના કુટુંબને જ પસંદ કર્યું? વિધર્મીઓના માટેનો દ્વાર કર્નેલિયસના કુટુંબથી જ કેમ ખુલ્યો? કારણ જુઓ, કેમ કે એ ઈશ્વરને આપતો હતો. તમે જુઓ 10મો અધ્યાય છે અને એની 1 થી આગળ કલમ વાંચું 4 સુધી. હવે કૈસરિયામાં કર્નેલિયસ નામે એક માણસ ઇટાલિયન નામે ઓળખાતી પલટણનો સુબેદાર હતો. તે ધાર્મિક હતો અને તે તથા તેના ઘરના સગળા માણસો પણ દેવનું ભય રાખતા. તે લોકોને ઘણા દાન આપતો. શું લખ્યું છે? જો ઘણા દાન આપતો અને નિત્ય દેવની પ્રાર્થના કરતો હતો. દાન આપતો હતો અને પ્રાર્થના કરતો હતો. તો જ્યારે દૂત આવ્યો ને, તો હવે દૂત શું કહે છે જુઓ. તેણે એક દિવસ બપોરે આશરે 3 વાગે દર્શનમાં દેવના એક દૂતને પોતાની પાસે આવતો તથા પોતાને ઓ કર્નેલિયસ એમ કહેતો પ્રત્યક્ષ દીઠો. દૂતને જોયો અને દૂતે નામ દઈને બોલાયો. હવે દૂત શું કહે છે? ત્યારે એકી નજરે તેની સામું જોઈ રહીને તથા ભયભીત થઈને તેણે કહ્યું કે પ્રભુ શું છે? તો તેણે એટલે દૂતે શું કહ્યું જુઓ. દૂતે તેને કહ્યું કે તારી પ્રાર્થનાઓ તથા તારા દાન દેવની આગળ યાદગીરીને સારું પહોંચ્યા છે. હાલેલુયા. તમે ઈશ્વરને આપો ને, ઈશ્વરને તમે આપો, એ તમારા માટે લઈને એ ઈશ્વર લઈને બેસી નહીં રહે. કર્નેલિયસને જ કેમ પસંદ કર્યો? કેમ કે બાઇબલ એમ કે છે એ ઈશ્વરને આપતો હતો અને એટલે એનું આપવું અને ઈશ્વરને જ પ્રાર્થના કરતો હતો. એટલે એ ઈશ્વરને આપવું અને ઈશ્વરને પ્રાર્થના કરવી, એના કારણે અન્ય જાતિમાં તો ઢગલો હતા, વિધર્મી તો ઢગલો લોકો હતા, પણ કર્નેલિયસ ઘરના દ્વાર ખુલી ગયા. હું તમને કહું વાલા ભાઈઓ અને બહેનો, ઈશ્વરને આપતા શીખો. તમે ઈશ્વરને નાણાં આપો, ઈશ્વરને સમય આપો, ઈશ્વરને તમારો બોજ તમે આપો, ઈશ્વરને તમારા જીવનની કોઈ બાબત મૂસાની જેમ કશું માંગતા હોય તો એ તમે આપો. ઈશ્વરને જે તમને લાગે, તમારી ચિંતાઓ તમે આપી દો, તમારું ટેન્શન તમે આપી દો, તમારી બીમારીઓ બીપી હોય અને ડાયાબિટીસ હોય, આ કેન્સર હોય, HIV હોય, આ કોરોના વાયરસને લઈને ભીખ લાગતી હોય, તમને જે બી હોય એ બધું એને આપી દો. તમે એને હાથમાં જે મૂકશો એને લઈને જ એ તમને એટલા મોટા ચમત્કારો આપશે કે તમે કદી કલ્પી પણ નહીં શકો. એના હાથમાં તો મૂકી તો જુઓ, કેમ કે એ લઈને બેસી નહીં રહી. તમે એના હાથમાં મૂકશો ને, તમારું જીવન મૂકી દો. તમે જુઓ, આજે તમારું જીવન જોવા લાયક ના હોય તો પણ તમે પ્રભુ ઈસુના હાથમાં તમારું જીવન મૂકી તો જુઓ. જો 5 રોટલી ને 2 માછલીથી એ 1 ટંકનું ખાવાનું બધાને ખવડાવી શકે, અરે તમે આ જીવન એના હાથમાં મૂકી તો જુઓ. એટલું અજાયબ તમારું જીવન એ બદલી નાખશે કે કેટલાય લોકોને તમારા દ્વારા એ આશીર્વાદ આપશે. મૂકી તો જુઓ. મેં વર્ષો પહેલાં, મને વાંચવાનો શોખ બહુ છે, 2 સાક્ષીઓ તમને આપું. તમે કંઈ બી મૂકશો ને, કંઈ બી આ ઈશ્વરના હાથમાં કશું પણ મૂકશો, એ પછી એવું ને એવું નહીં રહે. મેં કીધું એમ, ભંગિત હૃદય મૂકશો, એ હૃદય બદલી નાખશે. એ કહે છે હું નવું હૃદય આપીશ, નવો આત્મા આપીશ. અરે કોઈ નહીં કરી શકે, એ કરશે. ખાલી એના હાથમાં મૂકી તો જુઓ. પણ અત્યારે એક દાખલો, એક સાક્ષી મને યાદ આવી રહી છે. ચાર્લ્સ ફિની વિશે તમે વાંચો ઇતિહાસની અંદર, અને એટલું બધું અજાયબ એમની સેવાઓ હતી. એવું કહેવાય છે કે પાઉલ પછી જો કોઈએ એ ટાઈપની સેવા કરી તો ચાર્લ્સ ફિનીએ કરી. હું ડિટેલ નહીં આપી શકું ને તો બહુ લાંબુ થઈ જશે, પણ તમે ઇતિહાસમાં વાંચો. અજાયબ સેવા. ચાર્લ્સ ફિની એટલે અજાયબ સેવા. પણ એમની સાક્ષી શું હતી? એ ઈશ્વરમાં માનતા જ નહોતા, અને એટલે ઈશ્વરની વાત કરવાની જ નહીં એમની આગળ, બાઇબલની વાત કરવાની જ નહીં એમની આગળ. બસ ઈશ્વર છે જ નહીં. અને એક દિવસ એ એડવોકેસી એટલે વકીલાત ભણવાના માટે ગયા. અને જ્યારે વકીલાત ભણવાના માટે ગયા તો ત્યાં એક પ્રશ્ન થયો કે ભાઈ ખૂન કરો તો એને આ સજા થાય, ચોરી કરો તો એને આ સજા થાય. એમને પ્રશ્ન થયો કે આ નિયમો કોણે બનાવ્યા? તો એક દિવસ એમના પ્રોફેસર સાથે વાત થઈ તો પ્રોફેસરે કીધું તને નથી ખબર? આ બધા તો બાઇબલમાં નિયમો આપેલા છે, ચોરી નહીં કરવી, ખૂન નહીં કરવું, જૂઠું નહીં બોલવું. એટલે આ પાછી માથું પકડ્યું કે અરે બાપા, પાછું બાઇબલ આવ્યું. કે બાઇબલથી દૂર ભાગવા જતા પણ બાઇબલ એમની સામે આવી જતું. છેવટે કંટાળ્યા. એક દિવસ એમણે બાઇબલ લીધું અને જંગલમાં ગયા. અને જંગલમાં જઈને એવું કીધું કે પ્રભુ, હું તારામાં માનતો જ નથી, હું માનતો જ નથી કે તું છે, પણ જો તું છે તો મને અનુભવ આપ. હું થોડા દિવસ અહીંયા તારી રાહ જોઉં છું, અને જો મને અહીંયા અનુભવ ના મળ્યો તો જિંદગીમાં પ્લીઝ મારો પીછો ના કરીશ.
કેમ કે હું માનતો જ નથી કે તું છે. તમે નહીં માનો, એમણે ઈશ્વરના હાથમાં પોતાનો અવિશ્વાસ મૂકી દીધો. મેં કીધું એમ આ ઈશ્વરના હાથમાં કશું પણ મૂકી દેશો ને પછી એ બાબત એવી ને એવી નહીં રહે. એમણે અવિશ્વાસ મૂકી દીધો, મને વિશ્વાસ જ નથી તારામાં. તમે નહીં માનો, થોડા દિવસ પછી એ વ્યક્તિ જંગલમાંથી બહાર પવિત્ર આત્માથી ભરપૂર થઈ અને અન્ય ભાષામાં બોલતા બોલતા આવ્યા અને પછી ઇતિહાસ સર્જાઈ ગયો. ચાર્લ્સ ફિનીની સેવાઓ તમે એમના વિશે વાંચો, તમને આશ્ચર્ય થશે. પણ એ સેવાઓની શરૂઆત ક્યારે થઈ? જ્યારે એમને અવિશ્વાસ હતો તો એ પણ ઈશ્વરના હાથમાં એમણે મૂકી દીધો. હું તમને સાચું કહું છું, તમે નાણાં તો છે જ, પણ એ સિવાય બીજી કેટલી બાબતો છે. અરે તમે મૂકી તો જુઓ, તમે મૂકી તો જુઓ. આ ઈશ્વર ચૂપચાપ નહીં બેસે. તમે જેના હાથમાં મૂકશો બદલી નાખશે. લોકો એમ કહેતા હોય થર્ડ ક્લાસ સ્વભાવ છે, સ્વભાવ સુધાર. નહીં સુધારતો એ સ્વભાવ ઈશ્વરના હાથમાં મૂકી જુઓ. એને કહો પ્રભુ શું મારો સ્વભાવ તારા હાથમાં મૂકું છું. તમે જુઓ એ સ્વભાવ સાથે કેવો ચમત્કાર થાય છે. તમે કંઈ પણ મૂકી જુઓ, પણ તમે આપો, ઈશ્વરને આપો. આપતા શીખો, નાણાં આપતા શીખો, સમય આપતા શીખો. તમારો આભાર, તમારી સ્તુતિ, તમારો બોજ, તમારી ચિંતા, તમારી બીમારીઓ, તમારી જરૂરિયાતો, બધું જે લાગે તમે કશું લઈને ના ભરો, એને આપી દો. અને પછી તમે જુઓ કે કેવા મોટા કામ થાય છે. આ દિવસોની અંદર તમારી જે જરૂરિયાતો હોય એના હાથમાં મૂકી તો જુઓ. બાઇબલ કહે છે અનુભવ કરી તો જુઓ. એ યહોવા ઉત્તમ છે, એના હાથમાં મૂકી તો જુઓ. એ અશક્યનું શક્ય કરશે, બહુ જ મોટા કામ કરશે અને લોકોની મધ્યે તમને ને મને સાક્ષીરૂપ બનાવશે. આવો પ્રાર્થના કરીએ. અમારા જીવતા ઈશ્વર પ્રભુ યેશુ મસીહ, અમે તમારો ખરેખર હૃદયથી આભાર માનીએ છીએ, કારણ કે પ્રભુ યેશુ મસીહ, જ્યારે અમે તમારા હાથમાં કશું મૂકીએ ત્યારે તમે લઈને ચૂપચાપ બેસી રહેતા નથી. આજે હકીકત એ છે કે અમે પ્રભુ યેશુ મસીહ જ્યારે અમારા બોજ છે, અમારી ચિંતાઓ છે, એ કોને આપવા જઈએ? અમને પ્રશ્ન થાય છે, અમને ઘણી બધી વાર ભીખ લાગે છે, ડર લાગે છે, ચિંતાઓ થાય છે, ત્યારે એ બધું કોને આપવા જઈએ? પણ આજે તમારા વચનથી અમને પ્રોત્સાહન મળેલું છે. તમે જીવંત ઈશ્વર છો, પરાક્રમી ઈશ્વર છો, અને એ બધી બાબતો લઈને જ્યારે અમે તમારી પાસે આવીશું ત્યારે એ બાબતો એવી ને એવી નહીં રહે. કેમ કે તમારા વચનની અંદર તમે કેટલી બધી સાક્ષીઓ અમને આપેલી છે. 5 રોટલી ને 2 માછલી તમને આપવામાં આવી, પછી એવી ને એવી ના રહી. એ કેટલા બધા લોકોને માટે એ આશીર્વાદનું કારણ બની ગઈ. જ્યારે મૂસાએ લાકડી તમારા હાથમાં મૂકી, પછી એ સામાન્ય લાકડી ના રહી. એનાથી કેટલા મોટા ચિહ્નો અને ચમત્કારો થયા અને કેટલી બધી સંખ્યામાં, મોટી સંખ્યામાં લોકો છુટકારો પામીને બહાર આવ્યા. જ્યારે પ્રભુ યેશુ મસીહ સુલેમાને તમને એ જુવાન હતો, નાનો હતો, બુદ્ધિ નહોતી, બીક હતી, પણ જ્યારે તમને બલિદાનો આપ્યા, જ્યારે તમારી સમક્ષ આવ્યો, પછી એ એવો ને એવો ના રહ્યો. પછી એ બદલાઈ ગયો. એ જુવાન માણસ એ દુનિયાનો સૌથી બુદ્ધિશાળી માણસ થઈ ગયો, સૌથી પ્રખ્યાત વ્યક્તિ થઈ ગયો. કેટલું બધું અજાયબ પ્રભુ યેશુઆ, એણે પ્રભુ યેશુ મસીહ તમારી પાસે તમારા હાથમાં બલિદાનો મૂક્યા અને તમે તેને સામે ચાલીને પૂછ્યું, બોલ તારે શું જોઈએ? અને એણે જે એનો ભીખ હતી, જે એની ચિંતાઓ હતી, તમારી સામે મૂકી અને વિવેક બુદ્ધિ, જ્ઞાન બુદ્ધિ, ઢાપણ માગ્યું ને તમે આપી દીધું. તમે ચૂપચાપ ના રહ્યા. પ્રભુ યેશુ મસીહ, તમે પ્રભુ યેશુઆ મરિયમની પાસે પણ જ્યારે તમારો દૂત મોકલ્યો ત્યારે અશક્ય લાગે એવી બાબત હતી, પણ મરિયમે પોતાનું ગર્ભાશય આપી જ દીધું તમને. મરિયમે કુંવારાપણું આપી જ દીધું અને ખરેખર તે કુંવારી ગર્ભવતી થઈ અને બહુ મોટું કામ થયું. આ જગતને તારનાર મળી ગયો. હા પ્રભુ યેશુઆ, તમારા હાથમાં કશું પણ મૂકવામાં આવે, તમે ચૂપચાપ રહેતા નથી. એ લઈને તમે બહુ મોટા ચમત્કારો કરો છો. તમે પોતાનું શરીર આપીને અમને સાજાપણું આપ્યું. તમે લોહી વેવડાવીને પણ અમને પાપોની ક્ષમા આપી. તમે મૃત્યુ પામીને અમને જીવન આપ્યું. તમે સજીવન થઈને પુનરુત્થાન પામીને અમને અનંત જીવનની આશા આપી. ઓ પ્રભુ યેશુ મસીહ, આજે કેટલી અદ્ભુત બાબત કે અમારો બોજ લઈને પણ તમે શાંતિ આપો, અમારું ભગની દર્દ લઈને પણ તમે તેને સાજું કરો, તેને દિલાસો આપો, રાખને બદલે મુગટ આપો, ખીન આત્માને બદલે સ્તુતિરૂપી વસ્ત્ર આપો. આજે એટલાને માટે જ પ્રભુ યેશુ મસીહ, અમે અમારા જીવનની એક બાબતો અમે નાટક કરવા માંગતા નથી. અમે બીધેલા છીએ તો મારી ભીખ તમારી પાસે લાવીએ છીએ. અમે બેચેન છીએ તો મારી બેચેની તમારી પાસે લાવીએ છીએ.
અમે પ્રભુ યેશુ અમારી માંદગી, અમારી બીમારી, અમારો રોગ તમારી પાસે લાવીએ છીએ. અમે અમારા બોજ તમને આપીએ છીએ. અમે અમારું જીવન તમારા હાથમાં સોંપીએ છીએ. અમારો સ્વભાવ તમારા હાથમાં સોંપીએ છીએ. અમારી અધૂરાઈ, અમારી નબળાઈઓ તમારા હાથમાં સોંપીએ છીએ. અને અમને ખબર છે પ્રભુ યેશુ મસીહ કે અમને ખાતરી તમે આપી દીધેલી છે. હવે એ એક પણ બાબતો એવી ને એવી રહેવાની નથી. આના માટે અમે તમને ધન્યવાદ આપીએ છીએ. અમે જે બાબતો તમારા હાથમાં સોંપેલી છે એને લઈને મોટી સાક્ષીઓ ઊભી થનાર છે, અને એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. આ નિયમ જે વચનમાંથી તમે અમને શીખાડ્યો છે એના માટે તમારો આભાર માનતા અમે નિર્ણય લઈએ છીએ આગળના દિવસોમાં, સમયોમાં આ પ્રભુ યેશુઆ જ્યારે પણ એવી વિપરીત સંજોગો, એવી કોઈ પરિસ્થિતિ સર્જાશે ત્યારે અમે એ વિચાર કરવા નહીં રહીએ કે પ્રભુ તું કશું કર, તું કશું આપ, પણ અમે તમારી પાસે આવીશું કે પ્રભુ હું આ રહ્યો, હું મારો બોજ તમને આપું, હું મારી ચિંતા તમને આપું, હું મારા નાણાં તમને આપું, હું મારી લાકડી તમને આપું, હું મારું કુંવારાપણું તમને આપું, હું મારું તમને આપું, અને મોટો ચમત્કાર થઈ જ જશે. આભાર, આભાર ને આભાર. અમારા એકના પ્રશ્નોના હળ તમે આપી દીધા છે એટલું જ નહીં, પણ આ નિયમ પ્રમાણે તમે અમને આશીર્વાદિત કર્યા છે, અમને છુટકારો આપ્યો છે, અને અમારા દ્વારા બીજાઓના પણ જીવનમાં કામ કર્યા છે. તમને ધન્યવાદ આપતા આ પ્રાર્થના પ્રભુ યેશુ મસીહના નામમાં કરીએ છીએ. આમીન. પ્રભુ યેશુ મસીહ તમને દરેકને પુષ્કળ આશીર્વાદિત કરે. આમીન.